પૂછવું છે કે વર્ક આસિસ્ટન્ટનું પરિણામ જે ગયા વીકમાં જ આવી જવાનું હતું તે હજી સુધી નથી આવ્યું. એ આવતા વીકમાં સોમ મંગળવાર સુધીમાં વર્ક આસિસ્ટન્ટનું પરિણામ જાહેર થઈ જશે. અને સીસીઈ ની પરીક્ષા ક્યારે લેવાશે તેને લઈને પણ અનેક સવાલો આપણા સુધી વિદ્યાર્થીઓ પહોંચાડતા હોય છે. 20 થી 25 તારીખની આસપાસ 20 થી 25 ની વચ્ચે રેવન્યુ તલાટીનું પરિણામ આવી જવાની પૂરી શક્યતા છે, પૂરેપૂરી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ અને આપની સાથે હું છું તોરલ. આજે એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા કરવાની છે. આમ તો અમારી સાથે જોડાયેલા અને જે લોકો આ ડિબેટના માધ્યમથી જોડાવાના છે તે તમામ લોકો સમજી જ ગયા છે કે આજે હું કયા વિષય પર વાત કરવાની છું. ઉમેદવારોને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો હંમેશા TV13 ગુજરાતીનો પ્રયાસ રહ્યો છે, કોશિશ રહી છે. અમારી જવાબદારી જે છે એને પણ અમે સમજીએ છીએ ને એટલા માટે જ ઉમેદવારોના મનમાં જે કોઈ પ્રશ્નો છે તેનું નિરાકરણ લાવવાની કોશિશ અમારા તરફથી હંમેશા કરવામાં આવતી હોય છે. ને આજે એ જ વિષય પર તમને જે મૂંઝવી રહ્યો છે પ્રશ્ન એના પર વાત કરવી છે. આજ વિષય પર વાતચીત કરવા માટે TV13 ગુજરાતીના એડિટર દીપક રાજાણી આપણી સાથે જોડાઈ ગયા છે. દીપકજી, ખૂબ ખૂબ સ્વાગત છે આજની ચર્ચામાં. તમને જોઈને ફ્રેમમાં વિદ્યાર્થીઓ 100% સમજી ગયા હશે કે આજે હું તમારી સાથે કયા વિષય પર વાત કરવાની છું. રેવન્યુ તલાટીને લઈને વાત કરવી છે, પરંતુ આપણે એ વિષય પર જઈએ, એ મુદ્દા પર જઈએ પહેલા મારે પૂછવું છે કે વર્ક આસિસ્ટન્ટનું પરિણામ જે ગયા વીકમાં જ આવી જવાનું હતું તે હજી સુધી નથી આવ્યું. શું અટકે છે અને ક્યાં અટકે છે? તુરંત સૌપ્રથમ તો આપણા હજારો લાખો ઉમેદવાર જે TV13 ઉપર ભરોસો કરે છે એનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને આજે આ તે સરસ મુદ્દો પકડ્યો છે. હું જનરલી મારા વિડીયો કે ટ્વિટરના માધ્યમથી ઉમેદવારોને માહિતી આપતો હોઉં છું, પણ તારો આ એક પ્રશ્ન હતો કે આ મુદ્દા ઉપર આજે ડિબેટ થઈ જાય, તો મેં પણ વિચાર્યું કે ઘણા ટાઈમથી ડિબેટ ફોર્મેટમાં ઉમેદવારો સુધી નથી ગયા, તો જે તારો સૌથી પહેલો સવાલ છે કે વર્ક આસિસ્ટન્ટ જે ગૌણ સેવા પસંદગી મંડળે જે પરીક્ષા લીધી હતી એનું પરિણામ ગત વીકમાં આવી જવાનું હતું. ઉમેદવારો આતુરતાપૂર્વક રાહ જોતા હતા, પણ તોરણ હું એક હિન્ટ આપી દઉં કે FAK એટલે કે ફાઇનલ આન્સર કી જાહેર થઈ ગઈ વર્ક આસિસ્ટન્ટની, અને એવું હતું કે એના 1-2 દિવસ પછી પરિણામ ડિક્લેર થઈ જશે. પરંતુ એ વર્ક આસિસ્ટન્ટના અમુક પ્રશ્નો સામે વાંધા આવ્યા છે. ઉમેદવારો સમજી જાય કે જે પ્રશ્નો સામે ઉમેદવારો વાંધો હોય તો એ નિયમ પ્રમાણે એ વાંધા રજૂ કરી શકે છે. તો કોઈ પણ જાતની કાનૂની કૂચ ન સર્જાય એટલા માટે મંડળે એ વાંધાઓ એક્સેપ્ટ કરી અને એનું નિરાકરણ કરવાની દિશામાં કામ ચાલુ કર્યું છે. એના હિસાબે ગત વીકમાં આ પરિણામ જાહેર નહોતું થયું. હવે મને એવું લાગે છે કે આવતા વીકમાં સોમ મંગળવાર સુધીમાં વર્ક આસિસ્ટન્ટનું પરિણામ જાહેર થઈ જશે, કારણ કે કોઈ કાનૂની કૂચ ઊભી ન થાય, વાંધાઓ જે રજૂ થયા છે એનું નિરાકરણ થઈ જાય એટલા માટે ડિલે થયું છે. એટલે વર્ક આસિસ્ટન્ટનું પરિણામ આવતા સોમ મંગળવાર સુધીમાં આવી જવાની પૂરી શક્યતા છે. સોશિયલ મીડિયામાં સતત રેવન્યુ તલાટીનો પ્રશ્ન ચર્ચાતો રહે છે. ઘણા બધા વિદ્યાર્થીઓ તમારા સુધી પણ જોડાવાનો પ્રયાસ કરે છે, અને જ્યાં સુધી પરિણામની વાત છે ત્યાં સુધી આપણે પણ સંભવિત તારીખો અનેક વખત આપી ચૂક્યા છીએ, પરંતુ સમહાવ જે તારીખો આપણે આપી રહ્યા છે તે તારીખોમાં પરિણામ હજી સુધી આવ્યું નથી. હજારો ઉમેદવારોની આશા આ પરિણામ સાથે જ્યારે જોડાયેલી છે ત્યારે એને લઈને શું સ્થિતિ છે, સાચી સ્થિતિ શું છે? બિલકુલ તોરસ, રેવન્યુ તલાટીમાં આપણે પણ 3-4 તારીખ જાહેર કરી અને જણાવ્યું કે આ 3-4 તારીખમાં આવશે, પણ પરિણામ આવ્યું નથી. બિલકુલ સ્વાભાવિક છે, પણ ઉમેદવારોએ ધીરજ રાખવી પડશે અને ઉમેદવારો ધીરજ રાખી પણ રહ્યા છે. અને આપણે પણ સમજીએ કે આપણે બંને ઉમેદવાર હોય તો આપણામાં પણ ઉત્કંઠા હોય કે જે પરીક્ષાનું પરિણામ આવી જાય તો આપણે બીજી પરીક્ષા તરફ જઈ શકીએ. હવે રેવન્યુ તલાટીનું ઓલમોસ્ટ ફાઇનલ સ્ટેજ ઉપર જ આવી ગયું છે. તોરણ 2300 પોસ્ટ છે અને નિયમ મુજબ 4600 જણાને ડીવી એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવા પડે. હવે 3 પેપર જે હતા એમાં જનરલ નોલેજનું પેપર ખૂબ જ હાર્ડ ગયું હતું, એ બધા ઉમેદવારો જાણે છે. મંડળે બહુ કોશિશ કરી છે 4600 ઉમેદવારને પાસ કરવા માટે, પણ ક્યાંક ને ક્યાંક કોઈ પરિસ્થિતિથી અટકે છે પરિણામ. એટલે હવે અને બીજું શું થયું તોરલ કે જે ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન છે તુષાર ધોળકિયા સાહેબ, કે જે ઉમેદવારોના બહુ જ હિતેચ્છુ છે, ઉમેદવારોની તરફેણમાં જ નિર્ણય લેતા હોય છે, ઉમેદવારોને
અન્યાય ન થાય એની કાળજી રહેતા હોય છે. એ એમના દીકરાના લગ્ન બાબતમાં 10 દિવસની રજાઓ પર ગયા છે. એ આવતીકાલે લગભગ આવી જવાના. પહેલા એવું હતું કે 11મી એમને ચાર્જ લઈ લીધો, પણ સ્થિતિ સ્પષ્ટ એવી થઈ છે કે તેઓ 12મીએ આવી જશે. એટલે બહુ યુદ્ધના ધોરણે એમણે કામ ઉપાડ્યું છે. એટલે હવે જે આપણને જે સંકેત મળ્યો છે લગભગ હવે એ સાચો જ છે. ઉમેદવારો કદાચ આપણી આ વાત માનીને એમાંય પણ પ્રશ્નો કરશે કે તમે વધુ નવી તારીખ આપો છો, પણ આપણે તો બધું ઉમેદવારોના હિતમાં તોરણ કામ કરીએ છીએ. આપણા માટે જે સરકારી નોકરીમાં બિચારા દોડધામ કરે છે આપણા ભાઈ બહેનો, એને પૂરતો સાચો જવાબ મળે એવી કોશિશ કરી જ છે. પરંતુ બોર્ડમાંથી ડિલે થાય એમાં આપણા હાથ પણ બંધાયેલા છે. આપણે ખાલી આપણી જવાબદારી નિભાવીએ છીએ. અને હું તો દરેક વખતે કહું છું થોડીક ધીરજ રાખવી પડશે. એટલે મને એવું લાગે છે કે જે 300-400 ઉમેદવારોનું ફાઇનલ સ્ટેજ ઉપર જઈ રહ્યું છે કામ અત્યારે ગૌણ સેવા પસંદગી મંડળમાં, અને જોગાનુજોગ પાછું વિધાનસભા પણ ચાલે છે. એટલે વિધાનસભામાં પણ પ્રશ્નોના જવાબ બોર્ડ અને અન્ય લોકોએ આપવા પડતા હોય. એટલે મને એવું લાગે છે, બહુ ક્લિયર કટ વાત કરું છું, લગભગ આમાં કઈ ફેરફાર થવાની શક્યતા નથી. 20 થી 25 તારીખની આસપાસ, 20 થી 25 ની વચ્ચે રેવન્યુ તલાટીનું પરિણામ આવી જવાની પૂરી શક્યતા છે, પૂરેપૂરી. હવે બહુ કઈ ફેરફાર થાય એવું લાગતું નથી. બહુ તારીખ પડી, આપણને ઓલો ડાયલોગ પણ યાદ આવે છે, તારીખ પે તારીખ, તારીખ પે તારીખ. પણ હવે એવું લાગે છે કે બહુ ગાડી પાટે ચડી ગઈ છે. વચ્ચે 10 દિવસ 11 દિવસ સુધી ચેરમેન સાહેબ નહોતા, એ આવતીકાલે આવી જશે. જે 300 ઉમેદવારોનું જે ફાઇનલ લિસ્ટમાં નામ જવાનું છે એ પણ આખરી તબક્કામાં છે. એટલે એવું લાગે છે કે 20 થી 25 ની વચ્ચે આ પરિણામ આવી જશે. એટલે રેવન્યુ તલાટીના પરિણામની જે રાહ જોતા હજારો ઉમેદવારો છે અને એમની વ્યથા પણ તોરણ વ્યાજબી છે. આપણા તરફથી પણ તારીખ આપવામાં આવી અને તારીખમાં 2-3 વખત ફેરફાર થયો, પણ હવે એવું લાગે છે કે હવે ફેરફાર નહીં થાય અને 20 થી 25 ની વચ્ચે આ પરિણામ આવી જશે. જેમ આપણે રેવન્યુ તલાટીની વાત કરી એમ બીજો પણ એક પ્રશ્ન છે જે ઉમેદવારો સતત ચર્ચી પણ રહ્યા છે, ચર્ચાની એરણે જે હંમેશા રહ્યું છે તે છે સીસીઈ. અને સીસીઈ ની પરીક્ષા ક્યારે લેવાશે તેને લઈને પણ અનેક સવાલો આપણા સુધી વિદ્યાર્થીઓ પહોંચાડતા હોય છે. એનો જવાબ એ લોકો ઈચ્છી રહ્યા છે. પરંતુ એની સાથે સીસીઈ ની પરીક્ષાની સાથે જે જોડાયેલી આખી વાત છે, જે ગૂંચવણ છે કે પરીક્ષા કઈ પદ્ધતિથી લેવાશે, ઓફલાઈન લેવાશે કે ઓનલાઈન લેવાશે, કારણ કે આ પણ એક ખૂબ જ વિચાર માંગી લે તેવો મુદ્દો બની રહ્યો છે. શું લાગે છે તમને, તેને લઈને શું થઈ શકે છે? તોરણ સીસીઈ ની પરીક્ષા પહેલા એપ્રિલમાં લેવાની હતી, પરંતુ એક પછી એક જે પરીક્ષા અને પરિણામમાં ડિલે થયું. એટલે આપણી પાસે જે માહિતી છે એ મુજબ મેના 15મી મે સુધીમાં સીસીઈ ની પરીક્ષાનું આયોજન થઈ જશે. સીસીઈ માં આ વખતે સારી એવી પોસ્ટનો વધારો પણ થયો છે, એટલે ઘણા બધા ઉમેદવારોને ચાન્સ લાગ્યા છે. હવે વાત આવે છે જે ખૂબ જ મહત્વની છે કે જે ગયા વખતે સીસીઈ ની પરીક્ષા લેવાઈ હતી એ ઓનલાઈન લેવાઈ હતી અને એમાં ઘણા બધા પ્રશ્નો થયા હતા, વાત કોર્ટ સુધી પહોંચી હતી. એટલે અત્યારે ત્યાં સરકાર લેવલે 2 મત ચાલી રહ્યા છે કે પરીક્ષા ઓફલાઈન લેવી કે ઓનલાઈન લેવી. ઘણા બધા લોકો એવું કહે છે કે ઓફલાઈન લેવી જોઈએ અને ઘણા બધા લોકો એવું કહે છે કે ઓનલાઈન લેવી જોઈએ. વિધાનસભાનું સત્ર ચાલતું હોવાના કારણે સરકારનો પણ અભિપ્રાય હજી સુધી મળ્યો નથી. એટલે મને એવું સ્પષ્ટ લાગી રહ્યું છે કે 25મી વિધાનસભાનું સત્ર મળે, પૂર્ણ થાય, ત્યારબાદ સરકારમાંથી પણ એક અભિપ્રાય લઈ લેવામાં આવશે. મોટા ભાગે અત્યારના સંજોગોમાં જો આપણે કહીએ તોરણ, તો ઓફલાઈનની શક્યતા વધારે છે. હજી હું એક વખત સ્પષ્ટ કરી દઉં, ઓનલાઈનનો વિકલ્પ પણ ઊભો છે. ચોરીને અટકાવવા માટે, પરીક્ષામાં જે અગાઉ ચોરી થતી હતી એને અટકાવવા માટે ઓનલાઈન ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી હતી. પરંતુ ઓનલાઈન પરીક્ષા દરમિયાન ગત વખતે અનેક પ્રશ્નો સર્જાયા, જેના હિસાબે લગભગ લોકો એવું માને છે કે ઓફલાઈન લેવી જોઈએ, જેમાં અધિકારીઓ પણ માની રહ્યા છે અને ઉમેદવારોની પણ રજૂઆત છે. એટલે મને એવું લાગે છે કે કદાચ ઓફલાઈનની શક્યતા છે, પણ ફાઇનલ નિર્ણય 25મી ની આસપાસ આવશે. પંચાયત વિભાગમાં પણ તલાટી અને જુનિયર ક્લાર્કની જે ભરતી આવવાની છે તેને લઈને પણ સતત પ્રતીક્ષા થઈ રહી છે, લોકો રાહ જોઈ રહ્યા છે. અલગ અલગ સમાચાર એને લઈને પણ આવી રહ્યા છે. પણ જેને કહેવાય ને કે તમારી પાસેથી જ્યારે એક્ઝામને લઈને કોઈ જાણકારી આવે તો વિદ્યાર્થીઓને થોડી ધાધસ બંધાતી હોય છે. આમાં શું કહેશો તમે?
પંચાયત વિભાગમાં જુનિયર ક્લર્ક, પછી તલાટી અને ઈ સિવાય બાકીની બીજી 4-5 કેડરની પરીક્ષા આવવાની છે. એનો જી. સંભવિત પ્રોગ્રામ પણ અત્યારે અગાઉ જાહેર થઈ ગયો હતો, પરંતુ હા. એક ગંભીર વિચારણા સરકાર લેવલે ચાલી રહી છે કે જે અલગ અલગ પરીક્ષાઓ લેવાય છે તોરલ પંચાયતમાં, એ બધી પંચાયતની પરીક્ષાને એક કરી દેવામાં આવે. હજી સુધી નિર્ણય ફાઇનલ થયો નથી, પણ બહુ જલ્દીથી પંચાયત વિભાગ આ બાબતમાં નિર્ણય લઈ લેશે. જો તોરલ આ નિર્ણય થાય છે તો ઉમેદવારો માટે ખૂબ જ આશીર્વાદ સમાન આ નિર્ણય થશે. સિવિલ સર્વિસની પરીક્ષાની માફક આ પરીક્ષા થઈ જશે. તમામ પરીક્ષા એક લેવાશે. તમારે જેમાં જવું હશે, જે કેડરમાં, એનો તમે પ્રેફરન્સ આપશો તો તમે જઈ શકશો. અને આશરે 2000 થી વધુ પોસ્ટ, આ બહુ સારા સમાચાર છે પંચાયતની પરીક્ષા સાથે સંકળાયેલા ઉમેદવારો માટે. 2000 થી પણ વધુ પોસ્ટની જાહેરાત આવવાની છે અને 99% એપ્રિલના પ્રથમ સપ્તાહ સુધીમાં આ બધી વસ્તુ ક્લિયર થઈ જશે અને પોસ્ટની જાહેરાત થઈ જશે. અને એ પરીક્ષાઓ પણ મેના અંતમાં અથવા તો જૂન સુધીમાં પૂર્ણ થઈ જાય એવી પૂરી શક્યતા છે. એટલે પંચાયતમાં જે કન્ફ્યુઝન છે કે ભાઈ ક્યારે પરીક્ષાની જાહેરાત થશે, તો સૌથી મોટી વાત એ છે કે પરીક્ષા એક લેવા અંગે વિચારણા ચાલી રહી છે. બીજી વાત એવી છે કે 2000 થી પણ વધુ પોસ્ટની જાહેરાત આવશે. અને ત્રીજી વાત એ છે કે મેના અંતમાં અથવા તો જૂન સુધીમાં એ પરીક્ષા આટોપી લેવાય એવું પણ આયોજન થઈ રહ્યું છે. ઘણા બધા ઉમેદવારો, ઘણા બધા વિદ્યાર્થીઓ એક્સ પર સતત તમારી જે પોસ્ટ હોય એની રાહ જોતા હોય છે કે કોઈક જાહેરાત આવી છે, કોઈક દીપકજી કોઈક જાણકારી આપે છે, એવું સતત લોકો વિચારતા હોય છે. TV13 ના માધ્યમથી જ્યારે આપણે આ વાત કરી રહ્યા છીએ તો મને છેલ્લે એવું કહેવાનું મન થાય છે કે કોઈ બ્રેકિંગ ન્યૂઝ છે જે હજી તમે વિદ્યાર્થીઓને, ઉમેદવારોને આપવા માંગતા હો? તોરલ અત્યાર સુધી જે બધી વાત કરી બ્રેકિંગ ન્યૂઝ જેવા જ બ્રેકિંગ ન્યૂઝ છે. પહેલી વાત છે કે વર્ગાશ્રીનું પરિણામ આવી જાય. બીજી વાત છે રેવન્યુ તલાટીનું પરિણામ જે આપણે તારીખ આપી છે 20 થી 25, એ પેલા જાહેર થઈ જાય એવું આપણે ઈચ્છીએ. ત્રીજી વાત એ છે કે CCE ની પરીક્ષા મેમાં લેવાઈ જાય, પણ વિદ્યાર્થીઓના હિતમાં ઓફલાઈન ની જે ડિમાન્ડ કરી રહ્યા છે એની તરફેણમાં નિર્ણય આવે એવી આપણે બધી રજૂઆતો કરશું. અને સૌથી ચોથી મહત્વની વાત કે પંચાયત વિભાગના તલાટી, જુનિયર ક્લર્ક સહિતની જે પરીક્ષાઓ છે એ બહુ ઝડપથી લેવાઈ જાય અને એ પરીક્ષા અલગ અલગ લેવાશે કે એક સાથે લેવાઈ જાય એની પણ સત્તાવાર જાહેરાત થઈ જાય. આ બધા બ્રેકિંગ ન્યૂઝ છે અને TV13 ઉમેદવારોને ખાતરી આપી રહ્યું છે, આશ્વાસન આપી રહ્યું છે, ધીરજ રાખજો. તમારા માટે TV13 અમે બધા લોકો તત્પર છીએ. તમને લોકોને એવું લાગતું હશે કે ખાલી અમે પરિણામના સમાચાર કે ભરતીના સમાચાર આપીએ છીએ. તમારા માટે TV13 એક માધ્યમ બનીને સરકારમાં કામ કરે છે. સરકાર અને તમારા બંને વચ્ચે સેતુ બનવાની કોશિશ કરે છે. 100% તમારી ધીરજ ખૂટી જાય છે, અમે તમારી સાથે ઊભા છીએ, પરંતુ ધીરજના ફળ મીઠા છે એવું વારંવાર અમે કહીએ છીએ. પણ જે કંઈ થતું હોય છે સારું થતું હોય છે. રેવન્યુ તલાટીમાં પણ જે ડીલે થઈ રહ્યું છે એ વિદ્યાર્થીઓની ફેવર માટે જ ડીલે થઈ રહ્યું છે. હવે બહુ રાહ જોવાની જરૂર નહીં પડે. એટલે જેવા બ્રેકિંગ ન્યૂઝ આવશે તો TV13 તમારી સમક્ષ ઉપસ્થિત થશે, એટલું જ આપણે કહી શકીએ. તોરલ, બિલકુલ દીપકજી, આમ તો ઘણી બધી લાંબી ચર્ચા થઈ શકે, પરંતુ મને લાગે છે કે મહત્વના જે મુદ્દાઓ અત્યારે તમામ ઉમેદવારોના મનમાં હશે તેની નિરાકરણ 100% તેમને મળ્યું જ હશે. ખૂબ ખૂબ ધન્યવાદ આ ચર્ચામાં અમારી સાથે જોડાયા અને ઉમેદવારો સુધી આપણે આ તમામ વાતો પહોંચાડી શક્યા એના માટે. તો ઉમેદવારોને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવાની આ એક કોશિશ હતી. TV13 ગુજરાતીના એડિટર દીપક રાજાણી સાથે આપણે વાત કરી રહ્યા હતા. CCE લઈને વાત કરી, આપણે રેવન્યુ તલાટીને લઈને વાત કરી છે. આવા અનેક મુદ્દાઓને લઈને આજની આ ચર્ચા હતી. આવા જ કેટલાક મહત્વપૂર્ણ વિષયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.